લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે ન્યૂ કલોલ ફોટોગ્રાફર એસોસિએશનનું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કલોલ ખાતે ન્યૂ ફોટોગ્રાફર એસોસિએશનનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરને ન્યૂ ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ સંકેતભાઈ બારોટ દ્વારા શાલ ઓઢાડી ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના ફોટો ફ્રેમવાળો ફોટો આપી તેમનું સ્વાગત અને બહુમાન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કલોલમાં આ ન્યૂ ફોટોગ્રાફર એસોસિએશન વધુ મજબૂત થાય અને દરેક સભ્યો ખભેથી ખભે મિલાવી કામ કરે અને દિન પ્રતિદિન દરેક સભ્યોની પ્રગતિ થાય અને બધાને સાથ સહકાર મળે તે બાબતે આ સ્નેહ મિલનમાં પ્રમુખે જણાવ્યું હતું. તેમજ કલોલ શહેર તેમજ તાલુકામાં વસતા ફોટોગ્રાફર ને ન્યૂ ફોટોગ્રાફર એસોસિએશનમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું હતું અને આ એસોસિએશનને વધુ મજબૂત કરી એકસાથે ફરી મળી રહી એવા પ્રમુખ સંકેતભાઈ બારોટે જણાવ્યું હતું. બે મિલનના અંતમ એસોસિએશનના તમામ સભ્યો સાથે મળી સ્વરૂચિ ભોજન લીધું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. કોઈ બી અડધી કામ હોય તો ફોન કરી શકે છે અને ઓલ ઇન વન તમારું કોઈ પણ કામ હોય એવું કઈ કામ નથી કે જે આપણે નહીં કરતા એવું કલોલમાં તમારે કોઈ બી કામ પડે રાતે 12 વાગે નહીં કરો તમારે અડધી કામ થઈ જાય આ એક ભૂલ્યા છો ચાર ઇમરજન્સી હોવું જોઈએ તો જેથી કરીને ન્યૂ કલોલ ફોટોગ્રાફર એસોસિએશનની જે રચના કરી એમાં આપણા આ બધા જે ફોટોગ્રાફર સામેલ થયા છે બધાને પહેલા તો આવકાર છે અને આપનો હાર્દિક આભાર માનું છું. બીજું આપણે કલોલમાં જે જૂનું ફોટોગ્રાફર એસોસિએશન હતું તેમ છતાં આપણે નવું ફોટોગ્રાફર એસોસિએશન બનાવ્યું છે. એટલા માટે બનાવ્યું છે કે બધા આપણે એક્ટિવ રહીએ, એવરી ટાઈમ ટુ ટાઈમ આપણે જે ફંક્શન કરવાનું હોય એ કરી શકીએ. નાનામાં નાના ફોટોગ્રાફરને આપણે જે લાભ મળવો જોઈએ એને બી કોઈ ફેકલ્ટીમાંથી કંઈક શીખવા માટે એને પ્રયત્ન કરતો હોય છે અને આપણે એ કામ કરવાનું છે. બરાબર. તો આપણે આપણા નવા ફોટોગ્રાફરમાં જે બધા નવા મિત્રો ઘણા બધા જોઈન્ટ થયા છે તો એમને બી પોતાનો રસ બી હશે કે ભાઈ હું કલોલ ફોટોગ્રાફરમાં એક સભ્ય બન્યો છું અને એને પોતાના પૂરેપૂરું માન મળી રહે એ રીતે આપણે બધા પણ દરેક ફોટોગ્રાફર જોડે વ્યવહાર આપણો સારો જ રાખવાનો. આપણે બધા એક થઈને જો આ બધો ધંધો કરીશું આપણો તો ઓલરેડી આપણે બધા આગળ જ છીએ. ફોટોગ્રાફર એસોસિએશન બન્યું એ બદલ હું તમામ ફોટોગ્રાફર અને પ્રમુખને, મંત્રીને, તમામ કારોબારી સભ્યોને પહેલા ખૂબ ખૂબ અભિનંદન આપું. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પ્રદેશ અનુસૂચિત જાતિના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય, મહારાજ એસોસિએશનના પ્રમુખ શ્રી સંકેતભાઈ બારોટ, મહામંત્રી શ્રી પ્રજાલજી અને આપ સૌ ફોટોગ્રાફર મિત્રો, અહીં કલોલની અંદર જેવી રીતે કે 18 એસોસિએશન છે, કટલરી એસોસિએશન છે, દરેકના એસોસિએશન છે અને તમારું પણ એસોસિએશન બન્યું અને પહેલી વખત કદાચ બન્યું હશે આ કલોલની અંદર એ ફોટોગ્રાફર પહેલા બનેલું હતું. અચ્છા, નહીં પણ બહુ સારી વાત છે કે તમામે તમામ ફોટોગ્રાફર વેપારી બધા ભાઈઓ ભેગા થઈ અને એક જે આ સંગઠનની તમે તાકાત બતાવી ફોટોગ્રાફરની અને એક થઈ અને તમે બધા જે એસોસિએશન બનાવ્યું એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે કે જ્યારે પણ એક ધારાસભ્ય બકાજી ઠાકોર તરફથી તમને કંઈ પણ કોઈ બી જગ્યાએ કંઈ તકલીફ પડે તો આ સેવકને યાદ કરતું તમારી અને તમામ ફોટોગ્રાફર ભાઈઓ ઉત્તર પ્રગતિ કરે એવી મારી શુભકામના.